હેલો મિત્રો, આજે આપણે આરટીઈ એક્ટ વિશે માહિતી મેળવીશું. આરટીઈ એક્ટ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન, જે ક્યારે લાગુ પાડવામાં આવ્યું 2009ની અંદર. તો આજે આપણે આના વિશે માહિતી મેળવીએ કે આ આરટીઈ એક્ટ એ MHRD અંતર્ગત કાર્ય કરે છે. MHRD એટલે કે મિનિસ્ટ્રી ઓફ વુમન રિસોર્સ ડેવલપમેન્ટ. જ્યારે આનું નવું નામ બદલાઈને MOE એટલે કે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન થયું છે. તો તમારે યાદ રાખવાનું કે MHRDનું નવું નામ MOE થયું છે. આ MHRDના શિક્ષણ મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન, જે 30માં છે. જ્યારે રમેશ પોખરિયાલ એમનું છે ઉપનામ નિશંક, એ છે 29માં. તો આ તમારે શિક્ષણ મંત્રી યાદ રાખવાના. હવે આપણે શરૂઆત કરીએ કે રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે શિક્ષણનો અધિકાર. જે 86મો બંધારણીય સુધારો 2002થી ભાગ 3માં આર્ટિકલ 21 એટલે કે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની હિમાયત કરવામાં આવી છે. આ કાયદો સંસદ દ્વારા ક્યારે લાગુ પાડવામાં આવે? સંસદ દ્વારા. તો 26 ઓગસ્ટ 2009 સંસદ દ્વારા 26 ઓગસ્ટ. જ્યારે રાજ્યપત્ર એટલે કે ગેજેટમાં ક્યારે મૂકવામાં આવ્યો? તો 27 ઓગસ્ટ 2009. આ બંને તારીખ યાદ રાખવાની કે સંસદ દ્વારા તો 26 ઓગસ્ટ અને રાજ્યપત્ર અથવા ગેજેટમાં મૂકવામાં આવ્યો તો 27 ઓગસ્ટ. અમલ ક્યારે કરવામાં આવ્યું? તો 1 એપ્રિલ 2010ના દિવસે આરટીઈ અમલ કરવામાં આવ્યું. અને સંસદ દ્વારા ઘડવામાં આવેલ આ કયો કાયદો છે? તો 35મો કાયદો છે. કયો કાયદો છે? 35મો. હવે 42મો બંધારણીય સુધારો 1976. તો એ સુધારાની અંદર શિક્ષણને રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદીમાં લેવામાં આવ્યું. કઈ યાદીમાં લેવામાં આવ્યું? સંયુક્ત યાદી. અને આ ક્વેશ્ચન ગઈ વખતે ટેટ ટાટની પરીક્ષામાં પૂછાયેલો છે કે શિક્ષણને રાજ્ય યાદીમાંથી કઈ યાદીમાં લેવામાં આવ્યું? તો સંયુક્ત યાદીમાં. અને 86મો બંધારણીય સુધારો 2002, જેમાં શિક્ષણ એ કેવું છે? મૂળભૂત અધિકાર છે. કેવું છે? મૂળભૂત અધિકાર. અને જ્યારે ભાગ 4A ની અંદર અનુચ્છેદ 51 એમાં શું આપેલું છે? તો મૂળભૂત ફરજ આપેલી છે, જે તમારે યાદ રાખવાનું. હવે આ જે આરટી એક્ટ છે તો એનું એન્થમ કયું છે? તો સુનો ઘંટી બજી સ્કૂલ કી ચલો સ્કૂલ તુમકો પુકારે. સુનો ઘંટી બજી સ્કૂલ કી ચલો સ્કૂલ તુમકો પુકારે. તો આ જે એન્થમ છે એના લેખક કોણ છે? જાવેદ અખ્તર. આનું સંગીત કોને આપ્યું છે? તો જતીને. ગાયક છે સુનિધિ ચૌહાણ અને સોનુ નિગમ. આના કલાકાર છે ઇમરાન ખાન, રણબીર કપૂર, અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ. આ તમારે યાદ રાખવાનું. હવે આજે આને મંજૂરી ક્યારે આપવામાં આવી છે? તો 19 ઓગસ્ટ 2003 પલ્લવ રાજુ દ્વારા. ક્યારે? 19 ઓગસ્ટ 2003 પલ્લવ રાજુ દ્વારા, જે MHRDના સભ્ય મંત્રી છે. અને આપણે આજે MHRDનું ફૂલ ફોર્મ તો આપણે આગળ જોઈ ગયા કે મિનિસ્ટ્રી ઓફ વુમન રિસોર્સ ડેવલપમેન્ટ. હવે આપણે 2 દિવસ વિશે માહિતી મેળવીએ કે શિક્ષક દિન અને શિક્ષણ દિન. શિક્ષક એટલે કે 5 સપ્ટેમ્બર. ક્યાંથી ઉજવણીની શરૂઆત થઈ? તો 1972થી. જ્યારે શિક્ષણ એટલે કે 11 નવેમ્બર. આ બંને તારીખ તમારે યાદ રાખવાની. આરટીઈ હાલ સમગ્ર ભારતમાં લાગુ થયેલું છે. 1 એપ્રિલ 2010ના દિવસથી જમ્મુ કાશ્મીર સિવાયના સમગ્ર ભારતમાં લાગુ થયેલું હતું. કેમ? કારણ કે જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો છે. જેમાં અનુચ્છેદ 35A અને 370 સંસદના કાયદા જમ્મુ કાશ્મીરને લાગુ પડતા નથી. જ્યારે 31 ઓક્ટોબર 2019ના દિવસથી આ બંને કાયદા હટાવી દીધા છે અને હવે આ આરટીઈ એ જમ્મુ કાશ્મીરને પણ લાગુ પડે છે. તો હવે આપણે આરટીઈ એક્ટ વિશે બધી માહિતી મેળવીએ કે તેમાં કેટલા પ્રકરણો છે, કેટલી કલમો છે વગેરે. તો આ આરટી એક્ટની અંદર 7 પ્રકરણો છે અને 38 કલમો છે. 7 પ્રકરણ 38 કલમ. તો હવે આપણે બધા પ્રકરણો વારા પરથી જોઈએ કે સૌથી પહેલા પ્રકરણ 1. તો પ્રકરણ 1 એટલે કે પ્રારંભિક. પ્રકરણ 1 પ્રારંભિક, જેની અંદર 2 કલમ આવેલી છે. પ્રકરણ 2 તો એને યાદ રાખવાની ટ્રીક છે કે હક. 2 ઉપરથી શું યાદ રાખવાનું? હક. હક. હક કેટલા શબ્દનો બનેલો છે? 2. તો પ્રકરણ 2 એટલે હક. તો કયો હક? તો મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક. પ્રકરણ 3 ઉપરથી યાદ રાખવાનું ફરજ. 3 શબ્દ ફરજ. તો કોની ફરજ? તો સંબંધિત સરકાર, સ્થાનિક સત્તામંડળ અને મા બાપની ફરજો. પ્રકરણ 4 તો શાળા અને શિક્ષકોની જવાબદારી. પ્રકરણ 4 તો જવાબદારી, પણ કોની જવાબદારી? તો શાળા અને શિક્ષકોની જવાબદારી. પ્રકરણ 5 અભ્યાસક્રમ. 5 ઉપરથી યાદ રાખવાનું અભ્યાસક્રમ. પ્રકરણ 6 હકોનું રક્ષણ. 6 ઉપરથી યાદ રાખવાનું હકોનું રક્ષણ. કોનું રક્ષણ? તો બાળકોના હકોનું રક્ષણ. અને પ્રકરણ 7 એટલે પ્રકીર્ણ. પ્રકીર્ણ. આ રીતે તમારે પ્રકરણોના નામ યાદ રાખવાનું કે પ્રકરણ 1 એટલે પ્રારંભિક અને પ્રકરણ 7 એટલે પ્રકીર્ણ. અને વચમાં છે પ્રકરણ 4 એટલે કે શાળા અને શિક્ષકોની જવાબદારી. જવાબદારી હોય તો એના ઉપર શિક્ષણ મેળવવાનો હક હોય અને મા બાપની ફરજ હોય. અને શાળા શિક્ષકોની જવાબદારી હોય તો એના પછી એમનો અભ્યાસક્રમ આવે અને બાળકોના હકોનું રક્ષણ પણ આવે. તો પ્રકરણ 1ની અંદર 2 કલમ છે, 2ની અંદર 3 કલમ છે, 3ની અંદર 6 કલમ છે, 4ની અંદર 17 કલમ છે. પ્રકરણ 5ની અંદર 2, 6ની અંદર 4 અને 7ની અંદર 4 કલમ છે. આ રીતે ટોટલ 38 કલમો આવેલી છે. તમારે યાદ રાખવાનું કે 2, 3, 6, 17, 2, 4, 4. વચમાં 17, પછી 2, 3, 6, 2, 4, 4. આ રીતે તમારે યાદ રાખવાનું.
તો હવે આપણે બધા પ્રકરણને વારા પરથી માહિતી મેળવીએ કે સૌથી પહેલાં પ્રકરણ 1 એટલે કે પ્રારંભિક કલમ 1 અને 2 એમાં કઈ કઈ કલમ છે કલમ 1 અને કલમ 2 તો આની અંદર 2 કલમ છે તો કલમ 1 શું કહેવા માંગે કે ટૂંકું શીર્ષક વ્યાપ અને પ્રારંભ કોનું ટૂંકું શીર્ષક તો RTE નું ટૂંકું શીર્ષક તો એમાં તો આ શીર્ષક એટલે RTE એક્ટ 2009 વ્યાપ એટલે હાલ સમગ્ર ભારતમાં એટલે કે 31/10/2019 પછી સમગ્ર ભારતમાં લાગુ પડ્યું છે પ્રારંભ એટલે ક્યારે પ્રારંભ કરવામાં આવ્યો 1 એપ્રિલ 2010 ના દિવસથી અમલ કરવામાં આવ્યો તો આ તમારે યાદ રાખવાનું હવે કલમ 2 એટલે કે એની અંદર 17 વ્યાખ્યાઓ આપેલી છે કેટલી 17 વ્યાખ્યાઓ જેની અંદર 17 વ્યાખ્યામાંથી આપણે ખાલી 6 વ્યાખ્યા જ યાદ રાખવાની છે બધી વ્યાખ્યાઓ આપણી પરીક્ષામાં ઉપયોગી નથી તો 6 વ્યાખ્યા કઈ તો ક ગ ગ ચ છ થ પછી હું આની તમને એક ટ્રીક આપું યાદ રાખવાની તો કલમ 2 ની અંદર ક શું કહેવા માંગે કે સંબંધિત સરકાર એટલે કે યોગ્ય સરકાર ગ માં બાળક એટલે કયું તો કે 6 થી 14 વર્ષનું કુમાર હોય કે કન્યા હોય એ બાળકની અંદર ગણાય પછી ગ ની અંદર વંચિત જૂથનું બાળક વંચિત જૂથ એટલે કે OBC SC ST વગેરે ની અંદર નબળા વર્ગનું બાળક નબળો વર્ગ એટલે આર્થિક રીતે જે પછાત ગણવામાં આવે એને કહેવાય નબળા વર્ગનું બાળક 6 એટલે પાયાનું બુનિયાદી શિક્ષણ એટલે કે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવું અને થ ની અંદર શાળા તો શાળા કઈ શાળા તો સરકારી ગ્રાન્ટેડ પ્રાઇવેટ અને નિર્દિષ્ટ વર્ગની શાળા એટલે કે નવોદય વિદ્યાલય KVC શાળા વગેરે તો આ 17 વ્યાખ્યાની અંદરથી આપણે 6 વ્યાખ્યા યાદ રાખવાની અને ટ્રીક છે કચ્છ ગાથા ગરે કચ્છ એટલે ક ચ છ ગાથા એટલે ગ અને થ ને ગરે ઉપરથી ગ આ રીતે તમારે 6 વ્યાખ્યા યાદ રાખવાની કે કચ્છ ગાથા ગરે હવે પ્રકરણ 2 એટલે કે હક શેનો હક તો મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક એની અંદર 3 કલમનો સમાવેશ થાય છે કલમ 3 4 અને 5 તો કલમ 3 એટલે કે મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર કલમ 3 શું છે મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર કલમ 4 એટલે કે ઉંમર મુજબ પ્રવેશ આપવો શું આપવું ઉંમર મુજબ પ્રવેશ આપવો એટલે કે STP એટલે કે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ ક્યાંથી લાગુ પાડવામાં આવ્યું SAS દ્વારા જૂન 2003 થી લાગુ પાડવામાં આવ્યું તો STP શું કે બાકી રહેલા અભ્યાસ માટે તાલીમ આપવી જે બાળકોનો અભ્યાસ બાકી હોય તેમને તાલીમ આપવી 14 વર્ષ પછી બુનિયાદી શિક્ષણ મેળવવાનો હક છે કે 14 વર્ષ પછી એમને શેનો શિક્ષણ મેળવવાનો હક છે તો બુનિયાદી શિક્ષણ મેળવવાનો હક છે તો કલમ 4 યાદ રાખવી કે ઉંમર મુજબ પ્રવેશ મેળવવો કલમ 5 શું છે શાળા ટ્રાન્સફર પ્રકરણ 5 કલમ 5 તો શાળા ટ્રાન્સફર કે શાળા બદલવાનો અધિકાર છે LC ની ના પાડવી નહીં ના પાડે તો 6 દિવસમાં એના વિરુદ્ધ શું લેવામાં આવે છે પગલાં લેવામાં આવે છે હવે આપણે આગળ ઉપર જોઈએ કે કલમ 4 તો કલમ 4 ની અંદર જો બાળક 6 થી 8 ઉંમર હોય એની ઉંમર 6 થી લઈને 8 હોય તો એને 1 વર્ષથી ઓછામાં ઓછો ડ્રોપ આઉટ એટલે કે 3 મહિનાથી એને તાલીમ આપવી જો બાળકની ઉંમર 6 થી 8 વર્ષ હોય અને એમનો જો શિક્ષણ 1 વર્ષથી ડ્રોપ આઉટ હોય તો એને 3 મહિનાની તાલીમ આપવી કેટલા મહિનાની 3 મહિનાની જો એની ઉંમર 9 થી 12 વર્ષ હોય ને શાળામાં કદી જ ના ગયેલો હોય તો એને 12 મહિના સુધી તાલીમ આપવી અને જેની ઉંમર 12 થી 14 હોય એ પણ બાળક ક્યારેય શાળામાં ન ગયેલો હોય તો એને 2 વર્ષથી વધારે એટલે કે 24 મહિના સુધી તાલીમ આપવી અને તાલીમ શેના દ્વારા આપવી તો બાળ મિત્ર બાળ સખી દ્વારા પછી બાળ મિત્રની લાયકાત શું છે તો જે બાળ મિત્રની લાયકાત આપેલી છે સ્થાનક PTC અથવા B.Ed કરેલું એમને કેટલું વેતન આપવામાં આવે છે તો 11 થી 30 વિદ્યાર્થીઓ હોય તો 8,000 રૂપિયા આપવામાં આવે છે અને 5 થી 10 વિદ્યાર્થીઓ હોય તો 4,000 રૂપિયા આપવામાં આવે છે જેમાં 80% કાર્ય પૂર્ણ કરે ત્યારે આપવામાં આવે છે અને 20% ક્યારે આપવામાં આવે છે જ્યારે બાળકની પ્રગતિ થાય ત્યારે આ રીતે આ લોકોને વેતન આપવામાં આવે છે હવે કલમ 3 એટલે કે ફરજો કોની ફરજો તો સંબંધિત સરકાર સ્થાનિક સત્તા મંડળ મા બાપની ફરજો એના અંદર 6 કલમનો સમાવેશ થાય છે તો કલમ 6 તો શાળા સ્થાપવા માટે સંબંધિત સરકાર અને સ્થાનિક સત્તા મંડળની જવાબદારી જો ધોરણ 1 થી 5ની શાળા સ્થાપવી હોય તો 1 કિલોમીટરની અંતર હોવી જોઈએ ધોરણ 6 થી 8 તો 3 કિલોમીટરની અંદરમાં ધોરણ 9 થી 10 5 કિલોમીટરની અંદર અને ધોરણ 11 થી 12 એટલે કે જે 7 થી 10 કિલોમીટરની અંતર સુધી શાળા હોવી જોઈએ કલમ 7 તો નાણાકીય જવાબદારીનું વિભાજન કરવું કલમ 7 નાણાકીય જવાબદારીનું વિભાજન કરવું કલમ 8 સંબંધિત સરકારની ફરજો એટલે કે જે સરકારમાં જે ફરજ આવે એ બધી આમાં આવે કલમ 9 સ્થાનિક સત્તામંડળની ફરજો એટલે કે આપણું જે હોય શૈક્ષણિક કેલેન્ડર એ કલમ 9ની અંદર આવે કલમ 10 મા બાપ અને વાલીની ફરજો એટલે કે એમની ફરજ શું છે તો કે બાળકને શાળામાં દાખલ કરવું કલમ 11 સંબંધિત સરકારે પૂર્વ શાળા શિક્ષણ પૂરું પાડવું શું કીધું કલમ 11 કે સરકારે પૂર્વ શાળા શિક્ષણ પૂરું પાડવું ICDS એટલે કે ઇન્ટરગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ 1975 એટલે 3 વર્ષથી વધુ તો પાયાનું બુનિયાદી શિક્ષણ પૂરું પાડવું પછી આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોને શ્રેષ્ઠ કામગીરી આપવા માટે માતા યશોદા એવોર્ડ આપવામાં આવે છે હવે પ્રકરણ 4 શું છે જે સૌથી IMP
પ્રકરણ છે પ્રકરણ 4 એટલે કે શાળા અને શિક્ષકોની જવાબદારી. શું શાળા અને શિક્ષકોની શું જવાબદારી છે એ પ્રકરણ 4ની અંદર આવે, જેના અંદર 17 કલમનો સમાવેશ થાય છે. જેમાં કલમ 12 એટલે કે 25% અનામત એટલે કે નબળા વર્ગના બાળકોને પ્રવેશ આપવો, સામાજિક કે વંચિત જૂથના બાળકોને પણ પ્રવેશ આપવો. એના માટે કેટલી અનામત છે? 25% અનામત. હવે છે કલમ 13 ઇન્ટરવ્યૂ પર પ્રતિબંધ અથવા વધારાની રકમ પર પ્રતિબંધ. એટલે કે બાળકોનો શાળામાં એડમિશન લઈએ ત્યારે બાળકનું કે વાલીનું ઇન્ટરવ્યૂ નહીં લેવાનું, એના ઉપર શું છે? પ્રતિબંધ છે. FRC એટલે કે ફી રેગ્યુલારિટી એક્ટ પ્રકરણ 5 કલમ 21 મુજબ વધારાની ફી પર 10 ગણાનો દંડ લેવામાં આવે છે. તો જો પ્રાઇવેટ સ્કૂલ હોય તો એની વાર્ષિક ફી કેટલી હોવી જોઈએ? તો ધોરણ 1 થી 8માં હોવી જોઈએ 15,000, જ્યારે ધોરણ 9 થી 10માં હોવી જોઈએ 25,000, અને જ્યારે ધોરણ 11 અને 12માં સામાન્ય પ્રવાહ હોય તો 27,000, અને ધોરણ 11 અને 12 સાયન્સ પ્રવાહ હોય તો એની ફી હોવી જોઈએ 30,000. જો આ ફી કરતાં સ્કૂલ વધારાની ફી લે અથવા ઇન્ટરવ્યૂ લે તો એમને FRC મુજબ શું દંડ કરવામાં આવે છે? તો પ્રથમ ઉલ્લંઘન કરે તો 5 લાખ રૂપિયા દંડ કરવામાં આવે છે, બીજી વાર ઉલ્લંઘન કરે તો 5 થી 10 લાખ રૂપિયા દંડ કરે છે, અને ત્રીજી વાર ઉલ્લંઘન કરે તો શાળાની મંજૂરી રદ કરવી અને એની LC પાછી ખેંચી લેવી. અને RTE મુજબ એમને શું દંડ કરવામાં આવે? તો પ્રથમ વખત ઉલ્લંઘન કરે તો 25,000 રૂપિયા, બીજી વખત કરે તો 50,000, અને ત્રીજી વખત ઉલ્લંઘન કરે તો શાળાની માન્યતા શું કરવામાં આવે છે? રદ કરવામાં આવે છે. તો કલમ 13 ઇન્ટરવ્યૂ પર પ્રતિબંધ, વધારાની ફી પર પ્રતિબંધ. હવે કલમ 14 એટલે આંગણવાડીનું પ્રમાણપત્ર ફરજિયાત આપવું, જન્મના પ્રમાણપત્ર વગર પ્રવેશ આપવો. શું કીધું છે? કે જન્મના પ્રમાણપત્ર વગર પણ પ્રવેશ એમને આપી દેવાનો. કલમ 15 એટલે કે પ્રવેશની ના પાડવી નહીં. શું કલમ 15 શું કહે? પ્રવેશની ના પાડવી નહીં એટલે કે કોઈ પણ બાળકને શાળામાં પ્રવેશ માટે ના પાડવી નહીં. ધોરણ 6 નાપાસ ન કરવા, કલમ 16 નાપાસ ન કરવા. નો ડિટેન્શન પોલિસીના લાભાલાભ એટલે કે 2019 થી હવે 2019 થી ધોરણ 5 અને 8માં નાપાસ કરી શકાશે. જ્યારે RT 2009માં એમ કીધું હતું કે નાપાસ ન કરવા, પણ 2019 થી એવો નિયમ આવ્યો કે ધોરણ 5ના અને ધોરણ 8ના બાળકોને નાપાસ કરી શકાય. નાપાસ થાય તો એમને 1 મહિનાની અંદર પરીક્ષા પાછી લઈ લેવી. કલમ 17 શું કહે છે? તો દંડ, શારીરિક કે માનસિક શિક્ષા ન કરવી. બાળકોને શું ન કરવો? દંડ ન કરવો. કલમ 17 સૌથી IMP દંડ ન કરવો, શારીરિક શિક્ષા ન કરવી બાળકોને. કલમ 18 માન્યતા પ્રમાણપત્ર મેળવ્યા સિવાય કોઈ શાળા સ્થાપવી નહીં. શું કીધું છે? કલમ 18 કે માન્યતા પ્રમાણપત્ર મેળવ્યા સિવાય કોઈ શાળા સ્થાપવી નહીં. શાળા સ્થાપવા માટે એનું પ્રમાણપત્ર ફરજિયાત છે. જો માન્યતા વગર શાળા સ્થાપે તો 1 લાખ રૂપિયા દંડ, અને પછી ચાલુ રાખે તો દિવસ દીઠ દંડ કરવામાં આવે છે. કેટલા? તો 10,000 રૂપિયા. શહેરમાં પ્રાથમિક શાળાની માન્યતા કોણ આપે? શહેરમાં DEO, જ્યારે ગામડામાં કોણ આપે છે? DPEO. અને હાઈસ્કૂલની માન્યતા કોણ આપે છે? તો ઓનલાઈન ફોર્મ દ્વારા એટલે કે ગુજરાત બોર્ડ. શહેરમાં DEO એટલે કે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર. ગામડામાં પ્રાથમિક શાળાની માન્યતા કોણ આપે? DPEO એટલે કે ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર. અને હાઈસ્કૂલની માન્યતા આપે છે કે ઓનલાઈન ફોર્મ દ્વારા એટલે કે ગુજરાત બોર્ડ. હવે કલમ 19 કે શાળા બનાવવા માટે ધારાધોરણ અને માપદંડ. શું ધારાધોરણ અને માપદંડ હોય? તો દરેક શિક્ષક માટે એક વર્ગખંડ એટલે કે કેટલા ફૂટનો હોવો જોઈએ? 300 ચોરસ ફૂટ. વર્ગખંડ કેટલાનો હોવો જોઈએ? 300 ચોરસ ફૂટનો. એક વિદ્યાર્થીને ભણવા માટે અને બેસવાની જગ્યા કેટલી હોવી જોઈએ? 8 ચોરસ ફૂટ. અધ્યાપન કાર્ય માટે કેટલી જગ્યા હોવી જોઈએ? 60 ચોરસ ફૂટ. આચાર્ય ઓફિસ તથા કાર્યાલય હોવું જોઈએ. અવરોધ મુક્ત પ્રવેશ તથા રેમ્પ હોવું જોઈએ. વર્ગખંડ 300 ચોરસ ફૂટ. વિદ્યાર્થીને બેસવા માટેની જગ્યા 8 ચોરસ ફૂટ, અને અધ્યાપન કાર્ય માટે શિક્ષકને હરવા ફરવા માટે 60 ચોરસ ફૂટની જગ્યા હોવી જોઈએ. એના સિવાય કન્યા અને કુમારના અલગ અલગ ટોયલેટ હોવા જોઈએ. શાળામાં પીવાના પાણીની અલગ સુવિધા હોવી જોઈએ. શાળામાં ફાયર સેફ્ટી હોવી જોઈએ. LCB તથા લાઇબ્રેરી હોવી જોઈએ. શાળા બિલ્ડિંગને ફરતે દિવાલ હોવી જોઈએ. પછી શાળામાં રમતગમતના સાધનો હોવા જોઈએ, અને 250 વિદ્યાર્થીઓ 1 એકર રમતગમતનું મેદાન હોવું જોઈએ. હવે કલમ 20 એટલે કે અનુસૂચિ સુધારવાની સત્તા. તો એમાં ધોરણ 1 થી 5માં 200 દિવસ શિક્ષણ કાર્ય કરાવવું. આમ કેટલા કલાક? તો 800 કલાક. ધોરણ 1 થી 5માં 200 દિવસ કાર્ય કરવું અને 800 કલાક કામ કરવું. અને જ્યારે ધોરણ 6 થી 8માં 220 દિવસ અને 1000 કલાક કામ. 200 ધોરણ 1 થી 5 તો 200 દિવસ અને 800 કલાક. ધોરણ 6 થી 8 તો 220 દિવસ અને 1000 કલાક. અને અઠવાડિયામાં તૈયારી સહિત કેટલા કલાક? તો 45 કલાક. 45 કલાક. તો આ કલમ બી IMP છે, તમારે યાદ રાખવાનું. અને હવે સૌથી ઇમ્પોર્ટન્ટ કલમ SMC કલમ 21. SMC શાળા વ્યવસ્થાપન સમિતિ. SMC એટલે કે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એટલે કે શાળા વ્યવસ્થાપન સમિતિ, જેની અંદર ટોટલ 13 સભ્યો હોય છે, જેમાં 12 ફરજિયાત હોય અને 1 મરજિયાત હોય. જેની અંદર મરજિયાત સભ્યો હોય કડીઓ એટલે કે જે બાંધકામ કરે છે તે કડીઓ, એ કેવો હોય? મરજિયાત હોય. આ SMCની દર 2 વર્ષે પુનઃરચના થાય.
એમાં 3 મહિને ઓછામાં ઓછી 1 મિટિંગ થાય અને વર્ષમાં ઓછામાં ઓછી કેટલી થાય 4 મિટિંગ થાય છે. અને આ એસએમસીનું કાર્ય શું છે તો કે શાળાનો વિકાસ કરવો. હવે આ એસએમસી જેના અંદર ટોટલ 12 સભ્યો હોય, જેમાંથી 9 વાલી હોય અને બીજા 3 અન્ય હોય. 9 વાલીમાંથી 50% મહિલા હોય, 50% એટલે કે 6 એમાં હોય મહિલા અને બાકીના 3 હોય પુરુષો. 9 વાલીની અંદર ધોરણ 1 થી 4ના બાળકોમાંથી 2 વાલી હોય, ધોરણ 5 થી 6ના બાળકોમાંથી 3 વાલી હોય અને ધોરણ 7 થી 8ના બાળકોમાંથી કેટલા વાલી હોય 4 વાલી હોય. હવે 9 વાલી હોય તો બાકી કેટલા વધ્યા 3. તો 3 એમાંથી કોણ હોય તો કાં તો હોય આચાર્ય અથવા સભ્ય સચિવ હોય. બીજા નંબરે હોય સ્થાનિક સત્તામંડળ અથવા પંચાયતનો કોઈ પણ સભ્ય હોય અને ત્રીજા નંબરે હોય કોઈ પણ કેળવણીકાર અથવા શિક્ષણવિદ અથવા હોશિયાર વિદ્યાર્થી. આ નક્કી કોણ કરે છે તો આ જે કેળવણીકાર, શિક્ષણવિદ કે હોશિયાર વિદ્યાર્થી આ નક્કી કરશે, વાલી નક્કી કરશે. કોણ નક્કી કરશે? વાલીઓ નક્કી કરશે. તો આ દર વખતે પરીક્ષામાં પૂછાય છે. એસએમસી તમારે યાદ રાખવાનું કે 12 સભ્ય હોય, જેમાં 9 વાલી હોય એટલે કે 75% વાલીઓ હોય અને 25% અન્ય હોય. 9 વાલીઓમાંથી 6 મહિલાઓ હોય અને 3 અન્યમાંથી એક આચાર્ય કે સભ્ય સચિવ, સ્થાનિક સત્તામંડળ અથવા પંચાયતનો સભ્ય અથવા કોઈ પણ કેળવણીકાર અથવા શિક્ષણવિદ અથવા હોશિયાર વિદ્યાર્થી. તો આ સભ્યો તમારે યાદ રાખવાના. હવે શાળા વિકાસ યોજના એટલે કે SDP સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન જે કોણ નક્કી કરે તો એસએમસી નક્કી કરે. કલમ 23 તો શિક્ષકોની લાયકાત. શિક્ષકોની શું લાયકાત હોવી જોઈએ એ કલમ 23માં આવે. કલમ 24 શિક્ષકોની ફરજો અને ફરિયાદ એટલે કે અભ્યાસક્રમ પૂરો કર્યો કે નહીં, વાલી સાથેનો સંપર્ક કેવો છે, સ્કૂલમાં સમયનું પાલન કર્યું કે નહીં, સમયસર અભ્યાસક્રમ પૂર્ણ કરાયો કે નહીં, એ બધી કોની ફરજ છે? શિક્ષકોની ફરજો છે અથવા એની જે ફરિયાદ હોય. કલમ 25 તો વિદ્યાર્થી શિક્ષણનો ગુણોત્તર એટલે કે PTR એટલે કે પ્યુપિલ ટીચર રેશિયો. તો વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે કેટલો ગુણોત્તર હોય એ કલમ 25ની અંદર આવે છે. જો ધોરણ 1 થી 5ની અંદર 1:30 પ્રમાણે એટલે કે જો 60 વિદ્યાર્થી હોય તો એમાં કેટલા શિક્ષક હોવા જોઈએ? 2 શિક્ષક હોવા જોઈએ. જો વિદ્યાર્થીનો અંક 61 થી 90 એટલે કે 60માં 30 વધી જાય તો કેટલા શિક્ષક હોવા જોઈએ? 3 શિક્ષક હોવા જોઈએ. જો ટોટલ વિદ્યાર્થીઓ 120 હોય તો 4 શિક્ષક હોવા જોઈએ. ટોટલ વિદ્યાર્થી 200 હોય તો 5, 240 હોય તો 6, 280 સુધી હોય તો 7, 320 સુધી હોય તો 8, 360 સુધી સંખ્યા થાય તો 9 શિક્ષક અને 400 સુધી સંખ્યા થાય તો ટોટલ શિક્ષક હોવા જોઈએ 10. કેટલા હોવા જોઈએ? 10. તો ધોરણ 1 થી 5માં 1:30 એટલે કે 30 બાળકો હોય તો ઓછામાં ઓછો 1 શિક્ષક હોવો જોઈએ. તો બધા પછી 30 વધારતા જઈએ તેમ એક શિક્ષક પણ વધારવાનો. જ્યારે ધોરણ 6 થી 8માં 1:35 એટલે કે 35 બાળકો 1 શિક્ષક હોવો જોઈએ. 35 બાળકો કેટલા શિક્ષક હોવા જોઈએ? 1 શિક્ષક હોવો જોઈએ. જો ધોરણ 6 થી 8માં ધોરણ 6, 7ના એક શિક્ષક પ્રમાણે કુલ કેટલા શિક્ષક થાય? 3 શિક્ષક થયા. ધોરણ 6, ધોરણ 7 અને ધોરણ 8માં 3 શિક્ષક થયા. હવે વિદ્યાર્થીની સંખ્યા છે 106 થી લઈને 140 તો એમાં ચોથો શિક્ષક કયો આવશે? તો ભાષાનો આવશે. સંખ્યા વધી જાય એમાં 35 પાછી સંખ્યા વધી તો 5મો શિક્ષક આવશે તો સાયન્સનો શિક્ષક આવશે. ફરીથી સંખ્યા 35 વધી તો એમાં 606 શિક્ષક કયો આવશે? પાછો ભાષાનો આવશે. પાછી 35 સંખ્યા વધી તો 7મો શિક્ષક SS નો આવશે. પાછી 35 સંખ્યા વધી તો 8મો શિક્ષક ભાષાનો આવશે. પછી પાછો સાયન્સનો આવશે, ભાષાનો આવશે. આ રીતે સંખ્યા ભાષા સાયન્સ ભાષા SS, ભાષા સાયન્સ ભાષા SS આ રીતે શિક્ષકનો વધારો થશે. ધોરણ 1 થી 5માં 150 થી વધુ તથા ધોરણ 1 થી 8માં 100 થી વધુ સંખ્યા હોય તો શાળામાં આચાર્ય અલગથી આપવામાં આવે. જો ધોરણ 1 થી 5માં સંખ્યા 150 થી વધારે હોય અને 1 થી 8માં 100 થી વધુ હોય તો એક આચાર્ય આપવાનો. શિક્ષકો જોયા તો ત્રીજા નંબરે 3 તો ફરજિયાત હોય જ આપણે શાળામાં શિક્ષક. ચોથા નંબરે ભાષા સાયન્સ ભાષા SS, ભાષા સાયન્સ ભાષા SS. જો 2 કી સંખ્યા હોય તો હંમેશા ભાષાનો શિક્ષક આવે. આ તમારે યાદ રાખવાનું. હવે કલમ 26 એટલે કે શિક્ષકોની ખાલી જગ્યા ભરવી. 10%થી વધારે ખાલી જગ્યા ન હોવી જોઈએ. શું કીધું? શિક્ષકોની ખાલી જગ્યા ભરવી. કલમ 27 શિક્ષકોને બિનશૈક્ષણિક હેતુ માટે મૂકવા પર પ્રતિબંધ એટલે કે ખાલી શિક્ષકોને ચૂંટણી ઉપર જ મૂકવા કે વસ્તી ગણતરી ઉપર જ મૂકવા. પછી આપત્તિ સમય જેમ કે હમણાં કોરોના આવ્યો હતો ભારતમાં ત્યારે શિક્ષકોએ મદદ કરી હતી તો આવા જ કાર્યો શિક્ષકોને આપી શકાય. એના સિવાય વધારાના કોઈ પણ કાર્યો શિક્ષકને આપી શકાય નહીં. એના ઉપર શું છે? પ્રતિબંધ છે. કલમ 28 તો શિક્ષકોની ખાનગી ટ્યુશન કરવા પ્રતિબંધ એટલે કે સરકારી શાળામાં શિક્ષક ક્યારે પણ ખાનગી ટ્યુશન કરાવી શકાય નહીં. એના ઉપર શું છે? પ્રતિબંધ છે. તો કલમ 28 તમારે યાદ રાખવાની. હવે આપણે જોઈએ પ્રકરણ 5 એટલે કે અભ્યાસક્રમ અને પાયાનું બુનિયાદી શિક્ષણ. અભ્યાસક્રમ અને પાયાનું બુનિયાદી શિક્ષણ જેની અંદર કલમ 29 અને 30નો સમાવેશ થાય. તો કલમ 29 તો અભ્યાસક્રમ અને મૂલ્યાંકનની કાર્ય પદ્ધતિ અને કલમ 30 એટલે કે શાળાનું પ્રમાણપત્ર. પ્રમાણપત્રમાં પત્રક A, પત્રક G, LC ધોરણ 8 પૂર્ણ કરે ત્યારે કયું પત્રક આપવામાં આવે છે? પત્રક G આપવામાં આવે છે. તો બધો પત્રકનો સમાવેશ શેમાં થાય? તો કલમ 30માં સમાવેશ થાય.
હવે પ્રકરણ 6 એટલે કે બાળકોના અધિકારનું રક્ષણ. શું? બાળકોના અધિકારનું રક્ષણ, જેની અંદર 4 કલમનો સમાવેશ થાય. કલમ 31 એટલે કે બાળકોના શિક્ષણના અધિકાર અંગે નજર રાખવી. શું? બાળકોના શિક્ષણના અધિકાર અંગે શું રાખવી? નજર રાખવી. કોણ નજર રાખે? REPA એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન પ્રોટેક્શન ઓથોરિટી 6 માર્ચ 2012થી. બાળકોના રક્ષણ માટેનું રાજ્ય આયોગ, બાળક અધિકાર રક્ષણ ધારો 2005. તો આમાં કલમ 3 કઈ હતી આપણે? મફત અને ફરજિયાત શિક્ષણ. કલમ 17 હતી કે માર મારવો. કલમ 15 એટલે કે પ્રવેશની ના પાડવી. અને કલમ 24 એટલે કે શિક્ષકોની ફરજો. કલમ 24 એટલે કે શિક્ષકની ફરજ. કલમ 32 તો ફરિયાદ નિવારણ. ફરિયાદ ક્ષેત્રાધિકાર ધરાવતો સ્થાનિક સત્તામંડળનો લેખિતમાં પક્ષકારને સાંભળ્યા બાદ 3 મહિનાની અંદર શું આવે છે? નિર્ણય કરવામાં આવે છે. મતલબ કે કલમ શું કહેવામાં આવે છે કે આમાં કોઈ પણ જે ફરિયાદ હોય તો એને ફરિયાદનું શું કરવામાં આવે છે? નિવારણ કરવામાં આવે છે. લેખિતમાં એમને લખીને આપવામાં આવે છે અને એ ફરિયાદ સાંભળ્યા બાદ 3 મહિનાની અંદર જ નિર્ણય કરવામાં આવે છે. કલમ 33 તો NCPCR એટલે કે નેશનલ કમિશનર ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ, રાષ્ટ્રીય સલાહકાર સમિતિની રચના. એટલે કે વધુમાં વધુ 15 સભ્યોની સમિતિ હોવી જોઈએ. કલમ 34 તો SCPCR એટલે સ્ટેટ કમિશનર ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ, વધુમાં વધુ 15 સભ્યોની સમિતિ અને રાજ્ય સરકારને સલાહ આપશે. આ શું કરશે? તો રાજ્ય સરકારને સલાહ આપશે. અને હવે આપણે પ્રકરણ 7 છેલ્લું પ્રકરણ પ્રકીર્ણ, જેમાં કલમ 35 થી 38નો સમાવેશ થાય, જેમાં ટોટલ કેટલી કલમ છે? 4. તો કલમ 35 શું કહેવા માંગે કે માર્ગદર્શક સૂચનાઓ આપવાની સત્તા. કલમ 36 તો ફોજદારી કાર્યવાહી માટે પૂર્વ મંજૂરી. કલમ 13 એટલે કે ઇન્ટરવ્યૂ પર પ્રતિબિંબ. કલમ 18 મંજૂરી વગર 1 લાખ રૂપિયા દંડ આપવામાં આવે છે જો શાળા સ્થાપે તો. ગુના માટે અધિકારની પૂર્વ મંજૂરી સિવાય ફોજદારી નહીં. કલમ 37 એટલે કે શુભ આશયથી લીધેલા પગલાંને રક્ષણ આપવું. જેમ કે કોઈ સંસ્થા હોય કે કોઈ વ્યક્તિ હોય એ જે કાર્ય કરે અને એ કાર્ય ઉપર કોઈ દાવો કે કાનૂની કાર્યવાહી કરી શકાશે નહીં. એટલે કે શુભ આશયથી લીધેલા પગલાંને શું આપવામાં આવશે? રક્ષણ આપવામાં આવશે. કલમ 38 એટલે કે નિર્ણય બનાવવા માટે યોગ્ય સરકારની સત્તા. RT 2009 મુજબ 38મી કલમ 18 ફેબ્રુઆરી 2012 એટલે ગુજરાતમાં RT કાયદો બનાવ્યો અને પ્રકરણ 6 અને નિયમો 33 આપેલ છે. તો મિત્રો તમારે આ રીતે બધી કલમો યાદ રાખવાની.